જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આપણે આજ તો કંઈ વિચાર્યું નથી, પણ એક વાડીએ કીધું ગોરસ આંબલી પવનની 2-4 દીથા પવન છે તે થોડીક પડી છે ખાટી આંબલી હશે તો ક્યાંક ખાવાતા નીબાને આંટો મારી વાડીઓમાં તો ગોરસ આંબલી નહીં પણ ખાટી આંબલી છે કાતરા, તો હું બતાવીશ તમને। લ્યો જાય ત્યાં મારા વિડીયોમાં બન્યા રહેજો, સારો લાગે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો। જો કાતરા વીણા એક કોથળી ભરીને વીણા હો, પણ ક્યાં દુનિયા નથી આવી। આ બાજુ કડિયા કામ કરે, મકાન સણવાનું કામ ચાલુ છે। જો આ બાજુ રેણા કામ ચાલુ છે ને રસકો વાડીએ આવીશો હો। કાતરા વીણા એક કોથળી ભરીને, કેટલા એક કોથળી ભરીને। પછી હવે આ આંબલી જો લૂમે ઝૂમે છે કાતરા, કેવડી બધી છે આંબલી। કીધું ના કહેતા હંસામાં હાલો વાળીએ, હંસામાં હાલો વાળીએ, તે આજ તો આવી કાતરા વીણવા સરસ મજાના। પણ અહીંયા તો સરસ મજાનું રહે એવું છે। તો કાતરા વીણા અને એ લઈ જાઉં છું ને જાઉં છું ઘરે। જેમ કાતરા વીણવા ગયા આવી નવી વાડી આવે, પણ હું બીયાતી નથી બરાબર, હું બીવો જ નહીં। કેવી નળી છે આડી આવે છે, હાલતી હાલતી જાઉં। જો માથે બાસકું લીધું આંબલી વીણીને, જો દેખાય છે કે નહીં સરસ મજાનું। જો તો ધીરે ધીરે હાલી રાખું ને થોડોક વાડી આડી આવે ક્યાંક તો પાણી પીને બેસીશ, અને ક્યારેક ક્યારેક તો જવું પડે ને સીમમાં। અમે આવ્યા તેને 40 વર્ષ થઈ ગયા આમાં બધે હાલ્યા હતા એને, તે કાતરાડા ભીડ આવ્યા છે। ખાવા હોય તો આવો, વીણી દે કોઈ નહીં, વાંધો નહીં, મેં વીણી લઈશ। અમે નાનપણમાં ચીમમાં રહેતા હતા એટલે બી આવતો નહીં જ જરાય, બી આવ થોડી કે જો કેવી નળ છે હે, બે બાજુ ઝાડવાન વચ્ચે રસ્તો। તો તગારું જેટલા વીણ્યા ઘરે જઈને સાફ કરીને આંબલિયા કાઢીને મીઠું ભેળવીને ડબલા ભરી દઈશ। 12 મહિના સુધી ખાધ્યા રાખો, ખાટું પાણી કર્યા કરો બરાબર। લ્યો ફોનમાં લખ્યું છે કમાણી કરો, હું કમાણી કરવી ભાઈ આ ઉનાળાની? તો પછી આંબલીના કાતરા વીણી આવીશું, 3 કિલો નીકળશે, 300 રૂપિયા થયા કમાણી થઈ, તો કમાણી કરી 300 રૂપિયાની। તો આજની કમાણી મારી 300 રૂપિયા। 20 કિલા કેરીનો બોળો તૈયાર થયો હો ભાઈ, થઈ ગયું છે। તે આ બાજુમાં નીકળી હતી તે એક બેન મહેનત કરતા હતા, મને કે આવો ને, તે હાલો મેં કહી જાઉં, તે બધું કપલેટ હતું તો મેં કીધું લાવો ને બોળો કીધું સરસ મજાનો, તો બોળો કરવા બેસી ગઈ। મારે કામ હોય શું જ બીજાનું। એ પાકલ તેલ બને એ છે ખાવાનું તેલ, આ છે એ, અને આ છે આ લાકડું છે એ હાગ શીશમનું હોય, આગનું અથવા શીશમનું, તો આનાથી પાકલ તેલ બને। જેટલા અહીં ટીપા પડે એટલા જ નીચે પડવા જોઈએ, લાકડા નીચે એ પડે। જો આ માથામાં નાખવાનું તેલવાળા હવે આવતા નથી ને અમે જૂની રૂઢીના માણા, બીજા તેલ ફાવતા નથી। તો હજી આની અંદર એક તો ઓલા ચૈયાની મોથ હોય એ પછી હું લાવીશ ને તે તમને બતાવીશ। ચૈયાની મોથ આમાં નાખી દેવાની, ટાઢી બહુ હોય। તો બિલકુલ નીચે અહીંયા ધાર પડે ને એટલી જ એમાં ધાર પડે સરસ મજાની। નીચેથી રાખ દો, દેખાય જોજો નીચે ધાર દેખાય। ખાવાનું તેલ છે, સિંગ તેલ હોય કે અથવા વિમલ હોય, જે ખાતા હોય ઘરની અંદર એનું આવું લાકડું શીશમનું ખાગનું લઈને આપણે તો એને જેગવી દેવાનું, પછી એ સરસ મજાની સુગંધ આવે। આરામથી તેલ નાખી શકો માથામાં સરસ મજાનું।
સૈયાની મોજ ખોદીને લઈ આવું ને એ પછી હું 2 દી તડકે હૂકવીશ અને પછી એને ખાંડી અને એની પોટલી વાળીશ. પોટલી વાળીને આની અંદર રાખી દઈશ. પછી થોડાક દી આમ નીચવીશ ને એટલે સૈયાની મોજ ભળી જાય આની અંદર. આમ ફેરવતું જવાનું. પવન લાગે છે, પવન લાગે છે. શરૂ જ છે જોતો. તો એ તમે દેખાવામાં એકદમ પીળું તેલ છે, આપણે ખાવાનું છે આ પીળું તેલ. પછી આ દેખાવમાં એકદમ લાલ તેલ, જો એકદમ લાલ તેલ. સૈયાની મોથ લઈ આવું ખોદવા જઈશ ને એ તમને બતાવીશ કે આ રીતની આ સૈયાની મોથ આમાં નીકળે એમ. એ બહુ ટાઢી હોય, તળાવમાં થાય. એટલે આંટી પાપડે ને આમાં બળે નહીં. આ હાગ શીશમના લાકડા એવા હોય. અને ફાયદો પણ પડે. એ 300 રૂપિયાનો કિલો તેલ છે. તો આપણે ઘરમાંથી ખાવાનું 100-150 કિલો હોય તો થોડી વાર મહેનત થાય પણ આપણને સરસ મજા નાખવા મળે. અને આની અંદર તમે ગુલાબની પડીકી લઈને નાખો અથવા તો મહેંદીની પડીકી લઈને નાખો. આની અંદર તમે નાખી શકો આરામથી. એ મેડિકલમાં મળે. સુગંધી અંતરિયું તેલ કરવું હોય તો આની તમે પડીકી લઈ શકો અને આમાં નાખી શકો. કાંઈ ન નાખો તો આમ સીધું ન ખાય. આ પાકલ તેલ કહેવાય. પહેલાંના ગૌઢા નાખતા હતા આવું. અને મારા દાદીમાં છે ને નાનીમાં એ ઝાઝા ભાનોડું હતા એટલે બિચારા આવી રીતના એ તેલ કરતા હતા. એ વેસાતું લેતું પોહાણની જૂના જમાના. એટલે હું જાતી હતી કે ને મામાને ઘેરે તે હું જોતી હતી. પછી હું શીખી ગઈ હતી. અત્યારે મારે જ એવું થયું, તેલ વેચવાવાળા બંધ થઈ ગયા. બસારાને કોઈ કારણથી આ દુનિયામાં નથી તો વેચવા નથી આવતા. તો મેં કીધું મને બીજું જ ફાવતું નથી. તો મેં આવું આ લાકડું ગોત્યું, શીશમ હાગનો એટલો ટુકડો, અને સરસ મજાનું કરી વાળ્યું. પણ જોવો એકદમ બિલકુલ લાલ તેલ થઈ ગયું. જોવો સરસ મજાનું પાકલ તેલ. આ ધૂપેલ કહેવાય, આમ ધૂપેલ કહેવાય ને પાકલ કહેવાય. જો લાલ કલર એકદમ. અને બેવડી વખત નાખવું હોય તો નાખી શકાય સરસ મજાનું. આટલું જ મારા આરામથી હાલે. સુગંધી કરવું હોય તો મેડિકલમાં છીછી લાવવાની, અને ન કરવું હોય તો આની સ્માઇલ સરસ આવતી હોય. લો આ મારું કામ પૂરું. અને હવે આને કોથળીમાં ભરી અને મૂકી દઈશ કે ફરી વખત મારે પાડવું હોય ને ત્યારે 1-2 મહિને ત્યારે આ પાછું ગોતી અને માટીવાળું ન થાય એટલે કોથળીમાં બાંધી દેવાનું અને એક જગ્યાએ મૂકી દેવાનું. લ્યો.